ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 7 ત્રિકોણ સ્વાધ્યાય 7.1 સ્વાધ્યાય ભણતા પહેલા આપણે જે થિયરી ભણ્યા અને જે ઉદાહરણો જોયા એની અંદર આપણે ત્રિકોણની એકરૂપતા અને એકરૂપતાની બે શરતો, બે બાખુબા અને ખુબાખુ, એ બે શરતોનો આપણે અભ્યાસ કર્યો અને એના માટે જરૂરી જે ભણવાનું હતું નાના ધોરણોમાંથી પણ આપણે જોયું. તો સ્વાધ્યાય 7.1 નો દાખલો 1 છે. એની રકમ છે ચતુષ્કોણ ABCD. ચતુષ્કોણ ACBD એમાં AC બરાબર BD છે, AC બરાબર AD આવું રકમમાં આપેલું છે અને AB એ ખૂણા A થી B નું જે અંતર છે એ ખૂણા A નો દ્વિભાજક છે. હવે દ્વિભાજક જે આવે એ હંમેશા કેટલા ભાગ કરે? બે ભાગ કરે. અને કેવા હોય એ ભાગ? સરખા હોય. બરાબર? તો આટલું તમને આપેલું છે એ પ્રમાણે આપણે આકૃતિ દોરી કે આપણે ચતુષ્કોણ દોર્યો, એની અંદર AC અને AD બે સરખા છે અને AB એ ખૂણા A નો દ્વિભાજક છે. આ પ્રમાણે આકૃતિ દોરી. હવે તમારે સાબિત કરવાનું છે કે ત્રિકોણ ABC એટલે તમારો ત્રિકોણ ABC એટલે એ ઉપરનો ત્રિકોણ. એટલે અહીંયા ધારો કે ત્રિકોણ ABC, તો એને હું 1 નંબર આપું છું, ઉપરનો ભાગ છે એને. બરાબર? અને ત્રિકોણ ABD એટલે એ તમારો નીચેનો ભાગ છે, એને હું બીજો નંબર આપું છું. આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે એવું તમારે કહેવાનું છે, એટલે સાબિત કરવાનું છે. અને BC એટલે બે લાઈન BC અને બે લાઈન BD, આ બંને વિશે તમે શું કહેશો? એ સરખી છે કે નથી એના વિશે તમારે કહેવાનું છે. બરાબર છે? તો હવે તમને એમ પ્રશ્ન થવો જોઈએ કે ગુરુજી ચેપ્ટર ત્રિકોણનું છે, તો દાખલામાં ત્રિકોણ જ આવવો જોઈએ, ચતુષ્કોણ શું લેવાયો? તો ચતુષ્કોણના બે સરખા ભાગ કરી દો એટલે તમને ત્રિકોણ જ મળે. બે અલગ અલગ ત્રિકોણો બતાવવા એના કરતા એક ત્રિકોણ બે અલગ અલગ ત્રિકોણને બતાવીને એને સમરૂપ કરવા એના કરતા એક ચતુષ્કોણની અંદર પણ તમે વિકર્ણ દોરો. ચતુષ્કોણમાં સામસામેના બિંદુઓને જોડો એટલે એક વિકર્ણ બને અને વિકર્ણના કારણે ચતુષ્કોણ તમારા બે ત્રિકોણમાં વહેંચાઈ જતા હોય છે. અહીંયા તમે આ ચતુષ્કોણની અંદર AB જે છે એ તમારો વિકર્ણ કહેવાય. એનાથી બે લંબ દ્વિભાજક છે એટલે ખૂણાનો દ્વિભાજક છે, એટલે AB એ તમારો વિકર્ણ કહેવાય. એનાથી તમને બે ત્રિકોણ મળ્યા. હવે દ્વિભાજક દ્વારા જે સિમ્પલ વસ્તુ આપણે ભણ્યા છે, દ્વિભાજક દ્વારા જે બે ત્રિકોણો બને એ બંને કેવા હોય? સરખા. આવું આપણે આગળ ભણી ગયા છે. બરાબર? અહીંયા હવે બાખુબા શરત. તો બાજુ, ખૂણો અને બાજુ, આ બે બાજુ સરખી છે એનો અંતર્ગત ખૂણો. બરાબર? અત્યારે આપણે ચતુષ્કોણની રીતે જોઈએ છે, હજી અંદર ત્રિકોણમાં નથી બેઠા. બરાબર? તો આ બે ની અંતર્ગત ખૂણો આવે. બરાબર? હવે આનો દ્વિભાજક છે તો આનો પણ દ્વિભાજક જ થશે. તો આ બે બાજુને અંતર્ગત ખૂણો આવશે. બરાબર? તો હવે આ બે બાજુઓ થઈ ગઈ. તો હવે શું કરે? આ બે બાજુ તો એની અંતર્ગત ખૂણો આ, તો એવી રીતે આ બે બાજુ તો એની અંતર્ગત ખૂણો આ. બરાબર? તો એ રીતે આપણે
થોડું જોવાનું છે. અહીંયા એ લોકોએ કેવી રીતે કર્યું છે સરી જોઈ લઈએ. હવે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એબીડી એમાં તમને એસી બરાબર એડી એવું આપેલું છે, જે ક્યાં આપેલું છે? પક્ષમાં આપેલું છે. તો એના પરથી આપણે શું કહીશું? તો કે ખૂણો BAC, ખૂણો BAC એટલે BAC એટલે આ ખૂણો, કારણ કે જે વચ્ચેનો શિરોબિંદુ હોય ત્યાં આગળ જ ખૂણો પડતો હોય. તો BAC બરાબર ખૂણો BAD. તો ખૂણા A ના દ્વિભાજકથી એટલે ખૂણા A નો દ્વિભાજક એટલે દ્વિભાજકથી બનતા તો BAC એટલે ઉપરનો ખૂણો અને BAD એટલે નીચેનો ખૂણો એ બંને પણ સરખા થાય. આવું કેમ થયું? તો કે AB એ ખૂણા A નો દ્વિભાજક. હવે દ્વિભાજકથી બનતા બંને ખૂણા સરખા હોય એવું આપણે નાના ધોરણોમાં ભણી ગયા છે. લેસન તો ત્રિકોણ હવે દ્વિભાજકથી તમને બે ખૂણા મળ્યા. એમાં તમને પહેલી શરત આપેલી છે AC બરાબર AD એ પક્ષમાં આપેલું છે અને ખૂણા A ના દ્વિભાજક AB થી બને છે. એના કારણે તમારો BAC અને BAD આ બંને ખૂણા એના માપ એ પણ સરખા છે. કેમ? તો કે ખૂણા A નો દ્વિભાજકથી બનતા બંને ખૂણાના માપ સરખા હોય એવું આપણને ખબર છે. તો એનાથી શું થાય? બંને ત્રિકોણ માટે પાયો એટલે કે સામાન્ય બાજુ કઈ થઈ? તો કે AB બરાબર AB. AB રેખા જે છે એ બંને ત્રિકોણ માટે સામાન્ય બાજુ થઈ. તો માટે એના આવું હોય, સામાન્ય બાજુ હોય તો આ બાજુ બંને માટે સરખી છે, આ બે બાજુ સરખી છે અને આ ખૂણો એનો અંતર્ગત ખૂણો છે. તો બાજુ ખૂણો અને બાજુ ખૂણો આખો ખૂણો જે છે તો બંને ત્રિકોણ માટે એટલે આ ત્રિકોણ અને આ ત્રિકોણ એટલે આ બાજુ અને અંતર્ગત ખૂણો, આ બાજુ અને અંતર્ગત ખૂણો. તો એ જે છે એ અંતર્ગત ખૂણા પ્રમાણે એટલે તમે એવું કહી શકો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD. આવું તમે બાખુબા પૂર્વધારણા કે પ્રમેય ઉપરથી કહી શકો. બરાબર? ત્યાર પછી કે સ્ટેપ નંબર 2. હવે કે BC અને BD વચ્ચે શું કહી શકાય? તો BC એટલે શું? BC એટલે શું? તો જેનો જન્મ બેકવર્ડ ક્લાસમાં થયો હોય, પછાત જ્ઞાતિઓ, એને BC કહેવાય. બેકવર્ડ ક્લાસ એટલે BC. અને BD એટલે શું? તો કે હવારના પરમાં બાથરૂમમાં જઈને જે પીવો તમે બધા એ.
એની વાત થાય છે? ના. અહીંયા BC અને BD એ બંને બાજુ છે, તો અહીંયા આગળ તમે એમ જોઈ શકો કે આ AB એ ખૂણા A નો દ્વિભાજક છે, એનાથી બનતા બે ખૂણા સરખા છે, એની બે બાજુઓ, એ ખૂણાની બાજુઓ, જે બંને બાજુઓ છે એને સંલગ્ન બાજુઓ એ બંને સરખી છે, બરાબર. એવી રીતે નીચેના ત્રિકોણમાં પણ સરખી છે. તો બાખુબા શરત પ્રમાણે એની સામેની જે બાજુ છે, એટલે ધારો કે આ ત્રિકોણની આ બે બાજુઓને અંતર્ગત ખૂણો સરખા થઈ ગયા, તો એની સામેની બાજુ પણ કેવી થઈ જાય? સરખી થઈ જાય. તો એવી રીતે આની પણ આ બે સરખી છે, તો એની સામેનો કોણ કેવો થઈ જાય? સરખો થઈ જાય. તો પછી આ બે કેવી થાય? સરખી થાય, બરાબર. તો આના માટે તમે BC બરાબર BD આવું તમે લખી શકો. અને આવું કોના પરથી લખી શકો? તો કે CPCT. હવે આ CPCT તમારે કાયમ યાદ રાખવાનું છે. કોર્યુગન પાર્ટ ઓફ કોરસ્પોન્ડિંગ, એવું છે ને, ટ્રાયેંગલ. કોર્યુગન આ રહી કોરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોર્યુગન ટ્રાયેંગલ, બરાબર. અર્થાત એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. એટલે આને તમે શું કહો? એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. આવું તમે કેવી રીતે કહી શક્યા? તો કે ભાઈ AC અને AD સરખા આપેલા છે, A નો દ્વિભાજક AB છે, તો એના પરથી તમે એવું કીધું કે બંને ત્રિકોણો એકરૂપ છે. તો જો આ બે ત્રિકોણો એકરૂપ હોય તો એની બીજી જે બાજુઓ છે એ પણ કેવી કહેવાય? એકરૂપ. તો એટલા માટે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો એને CPCT કહે છે, અને એને આપણે BC બરાબર BD તમે કહી શકો. તો એના પરથી તમે એવું કહી શકો કે BC અને BD કેવા છે? સમાન છે, બરાબર. આખો દાખલો તમને પણ જે હું કરું છું એ જ રીતે તમને અહીંયા આગળ આપેલું છે, પણ આપણે એના બે ભાગ કરવાના છે. એટલે પહેલો ભાગ આકૃતિ, બીજો ભાગ ત્રિકોણની એકરૂપતા, એટલે પહેલો પ્રશ્નનો જવાબ, અને બીજો ભાગ બીજા પ્રશ્નનો જવાબ. એ રીતે આપણે, એટલે અહીંયા નંબર 3 આવશે. એ રીતે આપણે કરવાનો છે, બરાબર. ત્યાર પછીનો દાખલો બીજો. હવે દાખલો બીજો છે, એમાં રકમ છે જેમાં AD બરાબર BC અને ખૂણો DAB બરાબર ખૂણો CBA હોય તેવો ચતુષ્કોણ ABCD છે, બરાબર. હવે તમે જુઓ, ચેપ્ટર ચાલે છે ત્રિકોણનું, પણ દાખલાની રકમ ચતુષ્કોણની છે, બરાબર. આ હું અત્યારથી કેમ કહું છું? કારણ કે આની પાછળ તમારે ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ આવા બે સરખા ચેપ્ટર ભણવાના છે. તો એમાં કયા રકમમાં, કારણ કે આ ત્રિકોણ, ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ એ બધા ભેગા ના થઈ જવા જોઈએ રકમમાં. ચતુષ્કોણ આવે એટલે તમારા મગજમાં એવું થાય ચતુષ્કોણનો દાખલો છે એટલે 8મા ચેપ્ટરનો છે, બરાબર. એવું ના થાય એટલા માટે આ વસ્તુ દરેક વખતે હું યાદ કરીને કહું છું કે જ્યારે ત્રિકોણના ચેપ્ટરમાં ચતુષ્કોણની વાત આવે છે તો ત્યારે ખાલી આ જે અમુક મુદ્દાઓ જે તમને પૂછે છે એ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની. આ જે વસ્તુ છે એ ચતુષ્કોણમાં નહીં હોય, તો એ ધ્યાનમાં રાખવાનું. એટલા માટે તમારે આ 3 ચેપ્ટરમાં તમને ચતુષ્કોણ આવશે, અને 3 ચેપ્ટર તમારા 8 માર્કના છે, બરાબર. 7મું, 8મું ને 9મું એ 8 માર્કના ચેપ્ટર છે. તમે કેવી રીતે મેનેજ કરશો? કેવી રીતે એના ભાગ, આ 8મા ચેપ્ટરનું છે, આ 7મા ચેપ્ટરનું છે, આ 9મા ચેપ્ટરનું છે, એવું કેવી રીતે તમને ખબર પડશે? એટલા માટે આ ધ્યાન આપવાનું કહું છું.
નહીં તો એક્ઝામમાં ચતુષ્કોણ પૂછાય એટલે તમે તમારી જાત બતાવો જ. ચતુષ્કોણ એટલે 8મું જ ચેપ્ટર. પેલું જ્યારે પેપર સોલ્વ કરવાનું કહીએ ને અમે ગરીબ લોકો તમને પેપર સોલ્વ કરવાનું કહીએ ત્યારે તમે એવું કહો છો ને, આ તો મળતું જ નથી, આ તો આ ચેપ્ટરમાં છે જ નહીં, ફલાણું તો આવું છે, ઢીકણું તો આવું છે. પણ આપણે આ વસ્તુ ધ્યાનમાં નથી રાખતા ભણતી વખતે કે કયા ચેપ્ટરમાં કેવી રીતે પૂછે છે. બરાબર. પેલું 9 સમદ્વિબાજુ ત્રિકોણોથી બનતી આકૃતિ, પછી પેલું એક વાક્ય હતું, હા, પેલા 6થા ચેપ્ટરનું. બરાબર. એ બધું તમને મળતું નહોતું. ઓબ્જેક્ટિવ ખાલી જગ્યા સમથિંગ એવું કંઈ ગણિતમાં એવું કંઈ હતું ને, વિજ્ઞાનમાં ને એમાં અમે આ ચેપ્ટરમાં શોધ્યું પણ ના જ મળ્યું. પણ એ ચેપ્ટરમાં જ હોવું જરૂરી છે. તો એટલા માટે અત્યારથી આ માથાકૂટ કરવાની ચતુષ્કોણની. બરાબર. ચલો તો હવે સાબિત કરો કે શું થયું ભાઈ? તો એમાં તારા બાપાનું શું લૂંટાઈ ગયું? શું કયા ઘડિયાળમાં છે? અવાજ વાળી ઘડિયાળ પહેરવા નહીં આવે. તો દર કલાકે તારી ઘડિયાળ ફોડી કાઢીશ. તો આવું હોય તો ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ બીએસી. બીજી રકમ છે બીડી બરાબર એસી. હવે આ બીડી ને એસી બે એક સરખા કેમ કહેવાય? તો કે એસી માંથી ધુમાડો નીકળે ને બીડી માંથી ધુમાડો નીકળે. એવું નહીં? બીડી ને ફૂંક મારવાની અને એસી માંથી ફૂંકો મારે અંદરથી. બીડીનો ફૂંક મારેલો ધુમાડો ગરમ લાગે ને પેલો ઠંડો લાગે. પછી ખૂણો એબીડી બરાબર ખૂણો બીએસી. આ ત્રણ વસ્તુ આપણે સાબિત કરવાનું છે. ઉકેલ. સ્ટેપ નંબર 1, આકૃતિ દોરો. બરાબર ને? આકૃતિ દોરો. હરખું બોલતી નથી. વિકર્ણ. આ વિકર્ણ, આ ખૂણો અને આ ખૂણો. બરાબર. ચોબાજુ. હા, આ છે ને એડી અને બીસી. આ એડી અને બીસી આ બે બાજુઓ સરખી છે. તો એડી અને બીસી એ બે સરખી હોય અને DAB એટલે આ ખૂણો અને CBA એટલે આ ખૂણો. બરાબર. એ ખૂણા પણ સરખા હોય એવો એક ચતુષ્કોણ છે ABCD. તો એના પરથી આપણે સાબિત કરવાનું છે કે ABD ત્રિકોણ અને ત્રિકોણ BAC તો BAC એટલે અહીંયા સાબિત કયું કરવાનું છે? 1 નંબરનો ત્રિકોણ એટલે આ જે ત્રિકોણ છે એ 1 નંબરનો ત્રિકોણ અને અડધો ત્રિકોણ એટલે આ બાજુનો ત્રિકોણ. બરાબર. તો આ બે સાબિત કરવાનું છે. એટલે કેમ આવે છે એ આપણે જોઈએ ને હમણાં.
વિકર્ણોની લંબાઈ સમાન હોય છે, આ બધું જે નિયમો છે ને બધા નિયમો લેવા પડશે ને. ચાલો હવે ત્રિકોણ એબીડી જે બે એકરૂપ સાબિત કરવાના છે, એ બે ત્રિકોણ એબીડી અને ત્રિકોણ બીએસી, એમાં એડી બાજુ અને બીસી બાજુ એ બંને સરખી છે, આવું તમને ક્યાં આપેલું છે? પક્ષમાં. હવે તમે આકૃતિમાં ધ્યાન આપો કે તમારો ત્રિકોણ એબીડી કયો છે? તો ઉપરનો ત્રાસો. ત્રિકોણ એબીડી ક્યાં છે? છોકરું આવ્યું એટલે અંદર તમને જોવા આવતું તો અહીંયા ઉપરનો જે ત્રાસો ત્રિકોણ છે એ ત્રિકોણની વાત કરેલી છે, અને બીજો ત્રિકોણ બીએસી, તો બીએસી એટલે ડાબી બાજુનો જે ત્રિકોણ છે એની વાત કરેલી છે, બરાબર. તો આ બે ત્રિકોણોને મારે હાઇલાઇટ કરવા છે, તો હું કેવી રીતે કરીશ? બરાબર. તો આ ત્રિકોણને અત્યારે જે પહેલી વાત કરીએ છે એ આ ત્રિકોણ, અને બીજો જે ત્રિકોણ છે એ આ ત્રિકોણ, બરાબર. તો આ બે ત્રિકોણોની અત્યારે આપણે વાત કરીએ છીએ. બરાબર. તો એના ઉપરથી તમે એવું કહી શકો કે ખૂણો, અને આ પણ પક્ષમાં આપેલું છે, DAB બરાબર ખૂણો CBA, એટલે આ ખૂણો CBA, આ બંને સરખા છે, આવું પણ તમને ક્યાં આપેલું છે? તો કે પક્ષમાં આપેલું છે. તો હવે આ બાજુ AD સરખી છે, BC સરખી છે, બરાબર. AD અને BC સરખી છે, A અને B ખૂણા સરખા છે, બરાબર. તો આ બંને જે ત્રિકોણ છે, તો આ બે ખૂણાની વચ્ચેની ખૂ, બરાબર, ખૂણાની વચ્ચેની બાજુ, અથવા તો આપણે આ ત્રિકોણને અને આ ત્રિકોણને કાપીને એકબીજા પર બંધ બેસતા ગોઠવીએ, બરાબર, આમથી આમ ગોઠવીએ અને આમ લઈને, તો આ બાજુ આની જોડે આવી જાય, આ ખૂણો અહીંયા ઉપર આવી જાય, અને આ જે AB બાજુ છે એ બંને ત્રિકોણ માટે કેવી છે? સામાન્ય બાજુ છે. તો એના પરથી તમે એવું કહી શકો કે AB બરાબર AB, અને એ શું છે? તો કે સામાન્ય બાજુ. બે ત્રિકોણો માટે સામાન્ય બાજુ કોમન, એક જ લીટી દ્વારા બે ત્રિકોણ જ્યારે બનતા હોય ત્યારે એ સામાન્ય બાજુ કહેવાય, બરાબર. તો એના પરથી ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ BAC, આવું તમે કહી શકો. કેમ? તો કે પહેલી બાજુ, પછી ખૂણો, અને પછી બાજુ, એટલે બાખુબા પૂર્વધારણા, બાજુ, ખૂણો અને બાજુ, એટલે એક બાજુ સરખી આપેલી હોય, એક ખૂણો સરખો આપેલો હોય, તો ત્રીજી બાજુ જખ મારીને હરખી થઈ જ જાય, બરાબર. એટલા માટે આપણે એકરૂપતા કહી શકીએ છે. સ્ટેપ નંબર 3. હવે એમ કે છે કે BD બરાબર AC, બરાબર. આ BD વિકર્ણ છે અને AC પણ વિકર્ણ છે, બરાબર. તો આ ત્રિકોણને આમ કરી દઈએ, આ ત્રિકોણને આની પર ગોઠવી દઈએ છે, તો બંને બંધ બેસતા થઈ ગયા. તો એમનો જે લંબ દ્વિભાજક છે તો એ બંને કેવા હોય? આ જે છે એ સરખા હોય ને, બરાબર. તો આ શું છે? BD કઈ ગઈ? BD આ રહી, અને AC કઈ છે? આ છે.
એટલે પહેલા તમને આ બાજુવાળા ડાબી બાજુવાળા બે ત્રિકોણ આપ્યા. હવે નીચેનો ત્રિકોણ અને જમણી બાજુવાળો ત્રિકોણ, બરાબર, એની હવે વાત કરીએ છે. તો એ તમારે કેવી રીતે આવશે? તો કે CPCT. CPCT એટલે શું? તો આગળ ગુજરાતીમાં આપણે લખેલું છે, હા, એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો એટલે બે હરખા હોય તો ત્રીજો હરખો થઈ જ જાય. મેં નહીં કીધું કે તમારા ક્લાસમાં બધા ધમાલ કરતા હોય, મારે કોને મારવાના? એકાદ જણને જ મારવાનો, બાકી બધા હરખા થઈ જાય. મારે સોનલ પાસે કઈ બી કરાવવું હોય તો હું શું કહું? સોનલ નાચ. અને સોનલ ના નાચે તો ધોરણ 9 12 તો નાચ. 1 2 3 4 જલ્દી. 5 6 બધા બાર. બંધ કરો લા, બધા બાર જલ્દી, ફટાફટ. चल प्रेम निकल, निकल प्रेम. चल विशाल निकल. चल डॉट निकल, चल तू ही निकल. चल जल्दी फटाफट. जल्दी जल्दी नाच. चल निकल. जल्दी फटाफट. चल दर जल्दी कर, जल्दी कर, जल्दी जल्दी जल्दी. चल विशाल जल्दी कर, जल्दी कर. हाँ बोला लो बधार पासा. તો હવે BD બરાબર AC જે થયું તો એ ત્રિકોણના અનુરૂપ અંગો થયા. તો હવે નીચેનો ત્રિકોણ અને આ જમણી બાજુનો ત્રિકોણ, એના માટે આપણે જોઈએ તો એ બંને ત્રિકોણના જે ખૂણા છે એટલે A B અને D એટલે ખૂણો B આવ્યો. A B અને D એટલે ખૂણો B આવ્યો. અને B A C BAC એ બંનેના એટલે ઉપર બાખુબા પ્રમાણે જે છે એના પ્રમાણે એ બંને ખૂણા સરખા કહેવાય. એટલે ખૂણા સમાન કહેવાય. શું કહેવાય? તો અહીંયા આગળ આપણે એકરૂપ ખૂણા ત્રિકોણના ખૂણા સમાન કહેવાય એવું આપણે અહીંયા લખીએ. એકરૂપ ત્રિકોણના ખૂણા સમાન હોય. બરાબર? જે અહીંયા લખેલું નથી, આ આપણી સમજ છે. ચલો બંધ કરો.